ચાલો આજે એક એવી વાર્તા વિશે વાત કરીએ જે રમત કરતાં પણ ઘણી મોટી છે. આ કહાણી છે એક એવી ટીમની જેણે ફક્ત બાસ્કેટબોલની રમત જ નહીં પણ સમાજના નિયમોને પણ બદલી નાખ્યા. ક્યારેય વિચાર્યું છે કે આપણા જીવનમાં સૌથી મોટી દિવાલ કઈ હોઈ શકે? કદાચ એ ઈંટોની બનેલી નથી હોતી, પણ આપણા વિચારોની બનેલી હોય છે. ખબર છે, સૌથી મજબૂત અવરોધો તો દેખાતા પણ નથી. એ તો સમાજે બનાવેલી અપેક્ષાઓ અને માન્યતાઓથી બનેલા હોય છે, જે આપણને કહે છે કે આપણે શું કરી શકીએ અને શું નહીં. તો મુંબઈના નાગપાડામાં એક યુવાન ટીમ માટે આ દિવાલ કોઈ કાલ્પનિક વાત નહોતી. એ એક હકીકત હતી, એક એવી માન્યતા કે છોકરીઓની જગ્યા રમતગમતના મેદાન પર નથી. મતલબ, આ કોઈ ઈંટ સિમેન્ટની દિવાલ નહોતી, એનાથી પણ વધારે મજબૂત હતી. એક એવી વિચારધારા જેણે છોકરીઓના સપના અને એમની મહત્વાકાંક્ષાઓને સીમિત કરી દીધી હતી. પણ દિવાલો તો તોડવા માટે જ હોય છે ને, અને કોઈકે તો પહેલ કરવી જ પડે. આ વાર્તામાં એ પહેલ કરી અફસાના મંસૂરીએ. જરા વિચારો, ફક્ત 11 વર્ષની ઉંમર, જ્યારે એણે પહેલીવાર બાસ્કેટબોલ કોર્ટ પર પગ મૂક્યો, ત્યારે કદાચ એને પોતાને પણ ખ્યાલ નહીં હોય કે આ માત્ર એક રમત નથી, પણ એક આખી પેઢી માટે બદલાવની શરૂઆત છે. કોર્ટ પર જે હિંમત દેખાતી હતી ને, એ એના ઘરમાંથી આવતી હતી. પરિવારને મદદ કરવા માટે વાસણો માંજવા, આ જ સંઘર્ષ એને મેદાન પર લડવાની તાકાત આપતો હતો. અને હા, એ એકલી નહોતી. એની સાથે હતી ઝરીના, ખુશનૂર, આફરીન. આ બધા મળીને એક ટીમ બન્યા. ના, એક પરિવાર, જે એક જ સપના પાછળ દોડી રહ્યો હતો. તો સવાલ એ છે કે આટલી હિંમત, આટલો જુસ્સો આવ્યો ક્યાંથી? એમની સફળતા પાછળ હતા 2 દિગ્ગજ માર્ગદર્શક અને એક બહુ જ સરળ પણ શક્તિશાળી મંત્ર. જો બચ્ચુ ખાન, એમણે તો પાયો નાખ્યો શિસ્ત અને સંસ્કારનો. અને પછી આવ્યા કોચ નૂર ખાન, જેમણે આ પાયા પર એમની પ્રતિભાને એવી રીતે નિખારી કે આ ટીમ કોઈનાથી રોકાય એવી નહોતી. એમનો મંત્ર શું હતો ખબર છે? ફક્ત એક શબ્દ: એકતા. અને આ જ એક શબ્દ એમની સૌથી મોટી તાકાત બનવાનો હતો. પણ શું ખાલી એકતાથી મેચ જીતી શકાય? કોચને ખબર હતી કે સાચી શક્તિ ક્યાં છુપાયેલી છે, અને એમણે ટીમને એ જ પાઠ શીખવ્યા. કોચનો સંદેશ બહુ જ સાફ હતો: તમે છોકરો છો કે છોકરી, ગરીબ છો કે અમીર, એનાથી કોઈ ફરક નથી પડતો. મેદાન પર ફક્ત 2 જ વસ્તુઓ કામ લાગે છે: તમારી આવડત અને તમારી ટીમ માટે રમવાની ભાવના, બસ. અને પછી આવી સોલાપુરની એ ટુર્નામેન્ટ. અહીંયા એમની આ ફિલોસોફીની અસલી પરીક્ષા થવાની હતી. જ્યારે એમનો સામનો મજબૂત ટીમો સાથે થયો, ત્યારે એમને સમજાયું કે એમની અસલી તાકાત શું હતી. એમણે જોયું કે એમની જીત કોઈ એક સ્ટાર પ્લેયરના દમ પર નહોતી થતી. ના, એમની ખરી તાકાત તો સહકારમાં હતી. એકબીજાને મદદ કરવી, એકબીજા માટે રમવું અને એક ટીમ બનીને લડવું, આ જ એમની જીતનું રહસ્ય હતું. અને બસ આ સમજ મળ્યા પછી તો જાણ્યા ટીમ અજેય બની ગઈ. એ લોકોએ ખાલી મેચો જ નહોતી જીતી, પણ એક એવો ઇતિહાસ રચ્યો જે આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપશે. એમની જીતની અસર કોઈ એક સિઝન પૂરતી સીમિત ન રહી. આ બચ્ચુ ખાન ગ્રાઉન્ડ તો જાણે આખા સમાજ માટે એક આશાનું કિરણ બની ગયું. એમની સફળતા એટલી ગુંજી કે એના વિશે અખબારોમાં પણ છપાયું. અને વિચાર તો કરો, એ જ મેદાનમાંથી એવા ખેલાડીઓ પણ નીકળ્યા જેમને દેશનો પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ મળ્યો. તો અંતે આ છોકરીઓએ દુનિયાને બતાવી દીધું. એમણે સાબિત કરી દીધું કે સમાજે બનાવેલી ગમે તેવી મજબૂત દિવાલ કેમ ન હોય, એને એકતા અને હિંમતથી તોડી શકાય છે. એમની વાર્તા આપણને વિચારવા પર મજબૂર કરે છે, નહીં? કે આજે પણ આપણા સમાજમાં એવી કઈ દિવાલો છે જેને ઓળંગવાની બાકી છે, અને એને ઓળંગવા માટે પહેલું પગલું કોણ ભરશે?